આણંદ ઉમરેઠ રોડ પર કન્ટેનર ટ્રકમાંથી 25 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી। આણંદ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહી હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.જે. રાણા તથા અન્ય સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એએસઆઈ મહિપાલસિંહ જગદીશસિંહ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આણંદ ઉમરેઠ રોડ પર ઝાખલા ગામની સીમ નજીક આવેલ મેવાત હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલ બંધ બોડીના કન્ટેનર ટ્રક ઝડપી લેવાયું છે। એર કુલરના પુઠ્ઠાના બોક્સની અંદર દારૂની બોટલોની પેટીઓ મળી આવેલ। પોલીસે કુલ 185 પેટીઓ જેમાંથી 6,600 બોટલો 25,92,000 રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો। આ ઉપરાંત અન્ય સામાન મળી કુલ 53,89,168નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે, જે હરિયાણાના નુહ જિલ્લાનો રહેવાસી છે। ડ્રાઈવરની પૂછપરછમાં જાણવા મળેલ કે પકડાયેલ દારૂની બોટલો નુહ જિલ્લાના હરિયાણાના સબીર નામના શખ્સે ભરી આપેલ હોવાનું જણાવેલ અને આ નડિયાદ સલૂનનું લોકેશન મોકલેલ હતું। ક્યાં જઈને ફોન પર જણાવે તે મુજબની જગ્યા પર જવા જણાવેલ હતું। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભાલેજ પોલીસ મથકે પ્રોહિબિશનની જુદી જુદી કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।